આ લોકો એવું કહેતા હોય છે કે કપાસની અંદર તેલ આવે એ તેલ ખવાય. આજે જે લોકો વિદેશની કંપનીઓનું કપાસિયા તેલ જે સમજીને ખાતા હોય તો આ કપાસ નાખ્યો છે અંદર, અને કપાસનું તેલ એ આપણે ઘરે જ તિરુપતિ સોયાબીન કે કોઈ પણ કંપનીનું તેલ ખાતા હોય એ તેલ એકદમ વ્હાઈટ પાણી જેવું આવે છે. અને આ કપાસ જે કરે છે, જુઓ આ કલર બતાય ભાઈ, આ કંકુ જેવો કલર. આ કપાસનું કાયદેસર પશુઓ માટે છે, અને લોકો પશુઓનું તેલ લોકો ખાવા માટે, એટલે કેન્સરમાં કોઈ ઘર બાકી રહેવાનું નથી. એટલે મહેરબાની કરી કપાસના નામે કોઈ ખાતા હોય તો છેતરાશો નહીં, કારણ કે 50 થી 51 કિલોનો કપાસનું અંદર નાખ્યું છે, તાર હજી 3 કિલો કે 3.5 કિલો તેલ બહાર નથી નીકળ્યું. કપાસની અંદર 10% તેલ આવે છે, એટલે 20 કિલોની અંદર 2 કિલો તેલ નીકળતું હોય તો આપણને જે 1500માં અને 1600માં જે કપાસિયાના નામે જે ડબ્બા વાપરતા હોય તો એ બધું તમામ વિદેશથી, મલેશિયાથી પામ તેલ આવે છે. એટલે કપાસિયા સમજીને કોઈ ખાશો નહીં, કારણ કે ઉપરથી અધિકારીઓ બધા જૂઠ બોલી અને વેપાર કરે છે. મહેરબાની કરી શાંતિથી જીવવું હોય તો પોતાનો રાયડો, પોતાનો સરસવ. આ છે સરસવ. આ સરસવની અંદર 40% તેલ નીકળે છે, તો છતાંય 2800 રૂપિયામાં 15 કિલોનો ડબ્બો પડતો હોય, એના 1600 રૂપિયામાં કપાસિયાના નામે જે ઉલ્લુ બનાવતા હોય તો હજી સાવચેતીથી જીવનમાં સુખી થવું હોય તો બદલાવ લાવી દેજો, નહીતર કેન્સરના ભરડામાં કોઈને બાકી